નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના કમાડ ખાતે વિશ્વવિખ્યાત ગેરનો મેળો યોજાયેલ હતો, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના આદિવાસી સમુદાયના લોકો પરંપરાગત વાજિંત્રો લઈ અલગ અલગ વેશભૂષા ધારણ કરીને આવે છે અને તે નિહાળવા સારું દેશ વિદેશના નાગરિક પણ આવતા હોય છે. છોટાઉદેપુર જિલ્લાના કમાડ ખાતે વિશ્વવિખ્યાત ગેરનો મેળો યોજાયેલ છે, જે અનુસંધાને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો અને જાતે હાજર રહી બંદોબસ્તનું સુપરવિઝન કરેલ હતું. આ દરમિયાન પોલીસને માહિતી મળેલ કે એક નેધરલેન્ડના વયોવૃદ્ધ નાગરિક, જેનું નામ અમદરે છે અને પોતે પોતાના ગ્રુપથી વિખૂટા પડી ગયેલ છે અને ક્યાં છે તેની ખબર નથી, જેથી જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા વિદેશી નાગરિકને શોધી કાઢવા અલગથી ટીમો બનાવી કમાટ બજારના અલગ અલગ વિસ્તારોમાં શોધખોળ ચાલુ કરવામાં આવી હતી. દરમિયાન વિદેશી નાગરિક નસવાડી રોડ ઉપર બેસેલ અને ચિંતિત અવસ્થામાં મળી આવેલ હતા, જેથી છોટાઉદેપુર પોલીસ દ્વારા તેને સાંત્વના આપી પાણી પીવડાવી તેમના ગ્રુપ સાથે મિલન કરાવતા ભાવુક દ્રશ્યો સર્જાયેલા હતા. તેમના ગ્રુપ દ્વારા છોટાઉદેપુર જિલ્લા પોલીસનો આભાર પણ માન્યો હતો. Okay, thank you very much. Okay, thank you. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.